ગણિત વિષયમાં અભ્યાસ કરીશું। જેમ વાત કરી વિદ્યાર્થી મિત્રો ગણિત વિષયમાં આપણે જે અભ્યાસ કરવાના છે તો આજનો ટોપિક ખૂબ સરસ મજાનો છે, પરંતુ આપણે આગળના ટાસ્કમાં ઘણી બધી વ્યાખ્યાઓ અને ગુણધર્મો વિશે વાત કરી રહ્યા છીએ। પૂર્ણ સંખ્યા કોને કહેવાય, પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય, સમય સંખ્યા કોને કહેવાય અને સમય સંખ્યાના ગુણધર્મમાં સમરૂપતા કોને કહેવાય। તો પહેલા એને થોડું યાદ કરી લઈએ તો આપણે આગળનું ભણવામાં સરળતાથી સમજ પડી જાય। તો વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાઓ p ના છેદમાં q એટલે કે અંશના છેદમાં હોય સ્વરૂપમાં હોય તો તે સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય છે। ખૂબ સરસ। અને સમય સંખ્યાના ગુણધર્મોમાં આપણે વાત કરી કે સમરૂપતા અલગ અલગ ક્રિયા માટે ગણિતની જે ચાર ક્રિયા છે સરવાળાની ક્રિયા, બાદબાકીની, ગુણાકારની, ભાગાકારની ક્રિયા માટે સમરૂપતાના ગુણધર્મો આખો આગળના ક્લાસમાં શીખી ગયા। તો સમરૂપતા એટલે શું? બે પ્રાકૃતિક પૂર્ણાંક સમય સંખ્યાઓ લઈ તેમનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર કરીને તેનો જવાબ પ્રાકૃતિક પૂર્ણાંક કે પૂર્ણાંક સમય સંખ્યાઓ મળે તો તે સંખ્યાઓ કે તે ક્રિયા માટે આપણે તેને સમૃદ્ધ કહી શકાય। ખૂબ સરસ। હવે વિદ્યાર્થી મિત્રો હું બોર્ડ ઉપર એક લખું છું, ધ્યાનથી જોજો, તમે આગળ જાણો છો હું ક્વેશ્ચન તમને આન્સર આપું। a plus b is equal to b plus a। આના ઉપર કયો નિયમ લાગુ પડે? હા બોલો તમે। ક્રમનો નિયમ। ખૂબ સરસ। આગળના ધોરણમાં આપણે આ શીખી જ ગયા છે। હવે વિદ્યાર્થી મિત્રો આગળના ટાસ્કમાં આપણે શીખી ગયા કે ચાર ક્રિયામાંથી ગણિતની ચાર ક્રિયા માટે આપણે સમરૂપતાના ગુણધર્મ વિશે વાત કરી। તો હવે આગળ આપણે કન્ટિન્યુ જો અભ્યાસ કરીશું તો દરેક ક્રિયા માટે કે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા આ બધી સંખ્યાઓ માટે જે ગણિતની ચાર ક્રિયા છે એના માટે આજે આપણે ક્રમના ગુણધર્મ વિશે વાત કરીશું। સૌથી પહેલા આપણે પૂર્ણ સંખ્યા માટે વાત કરીએ। અને એની અંદર પણ સૌથી પહેલા સરવાળાની ક્રિયા માટે આપણે જોઈએ। હું કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઉં છું, એક પૂર્ણ સંખ્યા મેં 0 લઉં છું અને બીજી પૂર્ણ સંખ્યા મેં 7 લઉં છું। તો ચાલો આનો આન્સર આપો। 0 + 7 કેટલા થાય? હા બોલો તમે। 7। ખૂબ સરસ। હવે આપણે ક્રમના નિયમમાં આગળ જે સૂત્ર જોયું એના પ્રમાણે આપણે જગ્યાને બદલી કરીએ। સંખ્યા જે છે આટલા બદલી કરીએ, ફર્સ્ટ સંખ્યાને બીજી જગ્યા પર મૂકી દઈએ અને બીજી સંખ્યાને પહેલી જગ્યા પર મૂકી દઈએ। તો શું આન્સર આવે તે આપણે જોઈએ। 7 + 0 જગ્યા બદલી નાખી તો 7 + 0 નો જવાબ શું આવે છે? હા બોલો તમે। 7। ખૂબ સરસ। હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે ઓરિજિનલ આપણી સંખ્યા હતી તેનો જે જવાબ આવ્યો તો જગ્યા બદલ્યા પછી પણ આપણને સેમ જ જવાબ મળે છે। તો એનો મતલબ શું થાય છે કે પૂર્ણ સંખ્યા માટે સરવાળાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે। હવે આપણે બાદબાકીની ક્રિયા માટે જોઈએ। ચાલો વિદ્યાર્થીઓ 5 માંથી 2 જગ્યા કેટલા આવશે? હા બોલો તમે। 3। ખૂબ સરસ। હવે શું કરવું? જગ્યાની અદલાબદલી કરી નાખો। જે બીજા આપણા બીજી સંખ્યા જે 2 હતી તેને હું આગળ લઈ જાઉં અને જે 5 છે ફર્સ્ટ સંખ્યાને હું પાછળ લઈ જાઉં છું। તો હવે 2
ખૂબ સરસ. હવે તમે અહીંયા જુઓ કે તમારા જે આન્સર છે પહેલી ઓરિજિનલ સંખ્યાના આન્સર કરતા જે તમારી સંખ્યાની અદલાબદલી પછીનો આન્સર બદલાઈ ગયો. તો અહીંયા તમે કહી શકો છો કે બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી. હવે આપણે ગુણાકારની ક્રિયા માટે વાત કરીએ. હું કોઈ પણ ત્યાં પૂર્ણ સંખ્યા લઈ લઉં છું. ચાલો 5 તાલી કેટલા થાય? હા બોલો. 15. ખૂબ સરસ. હવે હું જગ્યા બદલી નાખું છું એટલે કે 3 ને આગળ લઈ લો, 5 ને પાછળ લઈ જાઓ. 3 પંચા. હા બોલો તમે. 15. બરાબર. હવે જો જેમ મેં આગળ તમે સરવાળામાં જોયું તમે જોઈ શકો છો અહીંયા તમારા આન્સર સેમ આવતા હતા, અહીંયા પણ સેમ જ છે. તમે સંખ્યાની અદલાબદલી કરતા પણ તમારો જવાબ બદલાતો નથી, એને એ જ આવે છે. એટલે અહીંયા ગુણધર્મનું પાલન થાય છે. હવે ભાગાકાર માટે જોઈએ. ચાલો આને મારે ગાણિતિક સ્વરૂપે લખવું હોય તો 2 ભાગ્યા 3 તમે કેવી રીતે લખાય? 2 ના છેદમાં 3 લખાય. બરાબર. હવે જો હું જગ્યા બદલી નાખું એટલે 3 ને અંશમાં લઈ લઉં અને 2 ને છેદમાં લઈ જાઉં તો હું આને કેવી રીતે લખી શકું છું? 3 ના છેદમાં 2. તો આન્સર તો બદલાઈ ગયા. આ બેનો આન્સર સેમ નહીં આવે. તો અહીંયા ક્રમના નિયમનું પાલન થતું નથી. તો આના પરથી તમે શું શીખ્યા કે સરવાળો અને ગુણાકારની ક્રિયા માટે ક્રમના ગુણધર્મોનું પાલન થાય છે, પરંતુ બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. હવે આ આપણે કોના માટે જોઈએ? પૂર્ણ સંખ્યા માટે. હવે એવી જ રીતે આપણે પૂર્ણાંક સંખ્યા માટે જોઈએ. એના પણ આપણે ગણિતની 4 ક્રિયામાં જોઈ લઈએ. -5 + 2 આનો જવાબ શું આવશે? હા બોલો તમે. -5 + 2 આન્સર શું આવશે? -3. ખૂબ સરસ. હવે શું કરીએ? આપણે જગ્યાને બદલી નાખીએ. એટલે જે આ બે જે આના પાછળ હતા તેને આગળ લઈ લો અને આ -5 ને પાછળ લઈ જાઓ. ચાલો 2 - 5 નો આન્સર શું આવશે? -3. ખૂબ સરસ. હવે તમે જોઈ શકો છો બંનેનો આન્સર શું છે? સરખા. તો શું થાય? ક્રમના નિયમનું પાલન થાય કે નથી થતું? થાય છે. થાય છે. વેરી ગુડ. હવે આપણે બાદબાકીની ક્રિયા માટે જોઈએ. -3 - 5 આન્સર શું આવશે? -5. ખૂબ સરસ. હવે જો મેં જગ્યા બદલી નાખું છું એટલે કે આ જે આપણો -2 છે, આ જે 2 છે એને આગળ લઈ જાઉં છું, વચ્ચે -થી નિશાની રાખું જ છું અને આ -3 ને પાછળ લઈ જાઉં એટલે -3. હવે અહીંયા શું થાય? 2 પ્લસ થઈ જશે અને +3. તો 2 + 3 નો આન્સર શું આવશે? 5. ખૂબ સરસ. તો હવે તમે એ જોઈ શકો છો આ જવાબ સરખો છે -5 ને 5? ના. ના. તો અહીંયા ક્રમના નિયમનું પાલન થતું નથી. નથી. હવે આપણે ગુણાકાર માટે જોઈએ. એક પૂર્ણાંક સંખ્યામાં -5 લઈ લઉં છું અને એક 2 લઈ લઉં છું. -5 * 2 કેટલા થાય છે? હા બોલો. -10. બરાબર. હવે જો મેં જગ્યા બદલી નાખું છું એટલે કે 2 આગળ લઈ લઉં છું, -5 ને પાછળ લઈ લઉં છું. તો આન્સર શું આવશે? 2 * -5 આન્સર શું આવશે? -10.
બરાબર. અહીંયા જ તમે જોઈ જ શકો છો કે આન્સર તમારા બંનેના સરખા છે, તો ક્રમના નિયમનું અહીંયા પાલન થાય છે. હવે આપણે ભાગાકાર વિશે જોઈએ. -4 ડિવાઇડ 3 કરવું હોય તો મને આ રીતે લખી શકું છું -4/3 બરાબર. હવે હું જગ્યા બદલી નાખું એટલે અંશ અને છેદની જગ્યા ચેન્જ કરી નાખું તો 3 ડિવાઇડ -4 તો એટલે હું આ રીતે લખી શકું 3 - 4. તો જવાબ તો અહીંયા બદલાઈ જાય છે -4/3 અને 3/4 તો બંનેનો આન્સર બદલાય છે. તો અહીંયા શું થાય છે ભાગાકારની ક્રિયા માટે પાલન થતું નથી ક્રમના નિયમ. તો આગળના પૂર્ણ સંખ્યાની જેમ આમાં પણ છે સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે પાલન થાય છે, પરંતુ બાદબાકી અને ભાગાકારની ક્રિયા માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. હવે આપણે એક જે સંખ્યા જોવાની છે સમય સંખ્યા. એમાં પણ સૌથી પહેલા આપણે સરવાળા વિશે જોઈએ. સરવાળાની ક્રિયા માટે જોઈ લઈએ. ચાલો હું કોઈ પણ બે સમય સંખ્યા લઉં છું 2/3 3/4. તો ધ્યાનથી જોજો બોર્ડ ઉપર હું તમને આની ઇક્વેશન બતાવું. આપણે ખબર છે ક્રોસ ગુણાકાર કરવાનો 4 દુ 8 બરાબર. 3 ડાલી 9 ને છેદમાં બેના લસાવો 3 ચોક 12. હવે 8 + 9 કેટલા થાય? 8 + 9 17. ખૂબ સરસ. 17 અને છેદમાં જે આપણા 12 છે તે તો એઝ ઇટ ઇઝ છે. બરાબર. હવે ક્રમનો નિયમ મતલબ ચેન્જ કરવો જોઈએ કે આન્સર શું આવે છે. તો 3/4 ને હું ફર્સ્ટ લખું, પછી 2/3 લઉં. તો અહીંયા જોઈએ તો બેના લસાવ કરી બેને ક્રોસ ગુણાકાર કરે 3 તાલી 9, પછી આ બેને ક્રોસ ગુણાકાર કરે 4 દુ 8 અને છેદમાં લસામાં 3 ચોક 12. તો આનો આન્સર બી સેમ જ આવે 17/12. તો તમે જો સરવાળાની ક્રિયા માટે શું થાય આપણને આન્સર સરખો જ મળે છે કે ક્રમના નિયમનું અહીંયા પાલન થાય છે. હવે બાદબાકી માટે ચેક કરીએ કે ક્રમના નિયમનું પાલન થાય છે કે નથી થતું. ક્રોસ ગુણાકાર કરે 5 દુ 10 3 ચોક 12 એટલે માઈનસ નિશાની 12 અને છેદમાં લસાવો 3 × 5 = 15. હવે 10 માંથી 5 જાય તો 2 નહીં ફરી જુઓ -2 ધ્યાનથી બરાબર. -2/15. હવે આપણે શું કરીએ ક્રમ મતલબ ચેન્જ કરીએ આન્સર શું આવે છે તે તપાસીએ બરાબર. એટલે 4/5 -2/3 ક્રોસ ગુણાકાર કરીએ તો 4 તાલી 12 અને 5 દુ 10 અને છેદમાં 5 તાલી 15 એનો લસાઅ. હવે 12 માંથી 10 જાય તો 2 બરાબર. હવે જો અહીંયા આન્સર સેમ આવે છે કે નથી આવતો? ના નથી આવતો. તો અહીંયા શું કહેવાય ક્રમના નિયમનું પાલન નથી થતું. નથી થતું. હવે આપણે ગુણાકારની નિયમ ગુણાકાર વિશે જોઈએ. શું આન્સર આવે છે આપણો? તો આપણે ઉપર ખબર જ છે કે અંશ અંશનો ગુણાકાર કરવાનો 2 × 5 ને છેદમાં 4 × 2. તો 5 દુ 10 અને છેદમાં 4 દુ 8. હવે ક્રમ ચેન્જ કરીને જોઈએ આન્સર શું આવે છે. 5/2 5/2 આગળ લઈ લો અને 2/4 પાછળ લઈ લો. સેમ જ આન્સર આવવાનો. ઉપર 5 × 2 કરવાના અને નીચે 2 × 4 કરવાના. ચાલો અહીંયા પણ સેમ આન્સર આવ્યો 5 દુ 10 અને છેદમાં 4 દુ 8. તો અહીંયા શું થાય છે ગુણાકારની ક્રિયા માટે પાલન થાય છે. તો ભાગાકાર માટે
ખ્યાલ નહીં હોય તો 2/3 આને સોલ્વ કેવી રીતના કરવાનું 2/3 હવે ભાગાકાર છે તો ગુણાકાર કરીને આ જે સંખ્યા m જોવા તો છેદમાં આવશે પણ જેને આપણે ગુણાકારના સ્વરૂપમાં લખીએ તો છેદની અંશ થઈ જશે અને અંશનું છેદ થઈ જશે એટલે આપણે 5/4 કરીએ હવે સેમ આગળ જેમ કર્યું તેમ અંશનો ઉપર ગુણાકાર અને છેદનો છેદમાં ગુણાકાર એટલે 2 × 5 અને છેદમાં 3 × 4 એટલે જવાબ શું હોય 5 દુ 10 અને 4 તારી 12 હવે આપણે ચેન્જ કરીને જોઈએ જગ્યા શું આન્સર આવે છે 4/5 હું આગળ લઈ લઉં ભાગાકાર 2/3 હવે આમાં આગળ જો કરું છું તમે ધ્યાન રાખજો 4/5 હવે ગુણ્યા અહીંયા ઓલ્ટરનેટ કરું જગ્યા એટલે 3/2 થશે તો અહીંયા શું થશે ઉપર 4 તાલી 12 અને છેદમાં 5 દુ 10 હવે જો તમને શું આન્સર લાગે સરખા લાગે છે નહીં એકમાં 10/12 ને એકમાં 12/10 તો અહીંયા સુધી ક્રમના નિયમનું પાલન થતું નથી તો અત્યાર સુધી પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા બધું જોયું તો બધાનો એક જ નિયમ છે કે સરવાળા અને ગુણાકાર માટે ક્રમના નિયમનું પાલન થાય જ છે પરંતુ ભાગાકાર અને બાદબાકીની ક્રિયા માટે પાલન થતું નથી તો અત્યાર સુધી જે ભણાયું બધું સમજમાં આવ્યું કોઈને કોઈ પ્રશ્ન એ પૂછી શકો છો તો પછી પ્રશ્ન હોય તો તમે ક્લિયર કરો અને નહીં હોય તો આગળ નહીં ક્લિયર તો તમે કેમ છો કે ક્લિયર છો તો હું તમને ક્વેશ્ચન પૂછું તમને આન્સર આવડવો જોઈએ બરાબર જો આપણે આ શીખી જ ગયા છે જેમાં તમને બોર્ડ પર સંખ્યા રીતે સમજાવ્યું છે આમાં હા નામાં જવાબ આપવાનો છે જો ક્રમના નિયમનું પાલન થતું હોય તો હા નહીં થતું હોય તો ના ચલો એક સંખ્યા માટે એક સ્ટુડન્ટે આન્સર આપવાનો છે તો સમય સંખ્યા માટે 4 ક્રિયા માટે શું થાય છે ક્રમના નિયમનું પાલન થાય કે નહીં થાય હું તમને વારાફરતી પૂછું આન્સર આપો ચલો સૌપ્રથમ કોણ આન્સર આપશો હા બોલો તો સમય સંખ્યા માટે સરવાળા માટે થાય છે પાલન હા ખૂબ સરસ પછી બાદબાકી માટે થશે ના બરાબર ગુણાકાર માટે થશે હા બરાબર ભાગાકાર માટે થશે ના બરાબર ચાલો બીજા સ્ટુડન્ટ આન્સર આપશે પૂર્ણાંક સંખ્યા માટે જોઈએ હા બોલો તમે સરવાળા માટે થશે હા બરાબર બાદબાકી માટે થશે ના ગુણાકાર માટે થશે બરાબર ભાગાકાર માટે થશે ના વેરી ગુડ ચાલો થર્ડ પૂર્ણ સંખ્યા માટે કોઈ બીજું સ્ટુડન્ટ આન્સર આપશે હા તમે બોલો સરવાળાની ક્રિયા માટે થશે બરાબર બાદબાકીની ક્રિયા માટે ના બરાબર ગુણાકારની ક્રિયા માટે વેરી ગુડ ભાગાકારની ક્રિયા માટે ના ખૂબ સરસ આ તમે જે આન્સર આપ્યો એના પરથી ખબર પડે છે કે જે તમને ભણાવ્યું કે તમે એકદમ ક્લિયરલી બધું સમજ પડી ગઈ છે તો તમે આટલા આન્સર ઈઝીલી આપી ગયા બરાબર હવે વિદ્યાર્થી મિત્રો જે આ આપણે ચાર્ટ દ્વારા સમજ્યા હવે તમે જે ભણી ગયા છો તમને જે બધું વ્યવસ્થિત ખબર પડી ગઈ છે તો આપણે થોડું ઘણું સંખ્યા રૂપે તમારું મૂલ્યાંકન કરી રહીએ તમે કેટલું સમજ પડી છે બરાબર तो विद्यार्थी मित्रों અહીંયા સૌપ્રથમ મેં શું લખ્યું છે 2 + 7 = 9 પછી સંખ્યા ચેન્જ કરી 7 + 2 = 9 તો આ શું થયેલું કહેવાય કયા નિયમનું પાલન થયેલું કહેવાય બોલો તમે ક્રમના નિયમ વેરી ગુડ ક્રમના નિયમનું પાલન થયેલું કહેવાય હવે બીજો ક્વેશ્ચન છે કે 4/5 ગુણ્યા 2/4 તો હવે આનો આન્સર શું આવશે હા બોલો તમે 8/20 વેરી ગુડ 8/20 હવે ક્લાસ ક્વેશ્ચન છે કે પ્રાકૃતિક સંખ્યા જે આપણે ભણી ગયા તો પ્રાકૃતિક સંખ્યાને સંકેતમાં કોના વડે દર્શાવવામાં આવે છે હા બોલો તમે n કેપિટલ N બરાબર
આ તો આપણા વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા દ્વારા તમારું મૂલ્યાંકન કર્યું. હવે સર થોડા તમે ખરા ખોટાના આન્સર દ્વારા બી આપણે તમારું મૂલ્યાંકન કરી લઈએ. ચાલો હવે 4 - 3 છે અહીંયા તમે ધ્યાનથી જોવો તો લાસ્ટ બેન્ચ વાળા ધ્યાન આપજો. 4 - 3 બરાબર મને આવ્યું અને 3 - 4 કરે તો શું થાય છે -1. તો આ કર્ણના નિયમનું પાલન થાય છે. આ વિધાન સાચું કે ખોટું? ખોટું. હા ખોટું. કેમ? કેમ કે અહીંયા એક આન્સર આવે છે 1 અને એક આન્સર આવે છે -1. તો કર્ણના નિયમનું પાલન નહીં થાય એટલે આ વિધાન ખોટું છે. હવે 2/3 ગુણ્યા 4/5 એનો જવાબ આપણે જોઈએ તો 8/15 આવે. આ વિધાન સાચું છે કે ખોટું? હા તમે બોલો. સાચું. સાચું. કેમ કે ઉપરના અંશનો ગુણાકાર કરે તો 4 * 8 અને છેદનો ગુણાકાર કરે તો 15. એટલે આ વિધાન સાચું છે. હવે લાસ્ટ જોઈએ તો ભાગાકાર અને બાદબાકીની ક્રિયામાં તે ક્રમના નિયમનું પાલન થતું નથી. આ વિધાન સાચું છે કે ખોટું? સાચું. હા સાચું. કેમ કે સરવાળા અને ગુણાકાર માટે જ થાય છે, ભાગાકાર અને બાદબાકી માટે થતું નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ ખૂબ સારા આન્સર આપેલો છે. આના પરથી થાય છે કે જે પણ ભણાવ્યું તમને એક સારો ખ્યાલ આવી ગયો છે. બરાબર? તો હવે આપણે હું તમને થોડું સ્વાધ્યાય આપું છું. આગળના ટાસ્કમાં તમારે એ સ્વાધ્યાય પૂર્ણ કરી લાવવાનું. મેં તમને સમય સંખ્યા માટે બોર્ડ ઉપર શીખવાડ્યું કેવી રીતે કરવાનું ગણિત. તમે એક મિનિટ, હું બોર્ડ ઉપર ક્વેશ્ચન લખું છું, તમે નોટબુકમાં રાઇટ ડાઉન કરો અને પછી એ તમારે હોમવર્ક કરી લેવાનું છે. સમય સંખ્યા માટે દરેક ક્રિયા બરાબર કઈ ક્રિયા આવશે? સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. સમય સંખ્યામાંથી દરેક ક્રિયા, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર તમારા ઉદાહરણ દ્વારા સમજાવો.